અતુલ્યમ ગ્રીન્સ, આ જે ગેટપેક સોસાયટી છે ને એ સિરિયસલી ઓન ડિમાન્ડ છે. કેમ કે ઘણા બધા કસ્ટમરની ડિમાન્ડ હતી જ્યારે અમે પહેલી વાર અતુલ્યમ ગ્રીન્સનો બંગલો મૂક્યો હતો ને ત્યારે, અને એ બંગલો એક જ વીકની અંદર સેલ થઈ ગયો હતો. અત્યારે અમારી પાસે આ સેકન્ડ યુનિટ આવ્યું છે જે સેલ કરવાનું છે. આ ગેટપેક સોસાયટી છે અને ફૂલી એમ્યુનિટીઝ વાળી સોસાયટી છે, જેમાં જીમ, થિયેટર, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, સિનિયર સિટીઝન ગાર્ડન, આ દરેકે દરેક વસ્તુ તમને મળવાની છે. અને આ ફૂલી ફર્નિશ્ડ બંગલો સેલ કરવાનો છે, જેમાં ઇલેક્ટ્રિક આઇટમ કવરઅપ નહીં થાય, જે મૂવેબલ છે. ફોર એક્ઝામ્પલ તમારું રેફ્રિજરેટર, ટીવી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન, આ બધું નહીં થાય. અને તમે જોઈ શકો કે દરેકે દરેક સાઈડ તમને કિચનમાં પણ સ્ટોરેજ મળે છે. અને ત્યાંથી આગળ આવો એટલે આ તમારો વોશિંગ એરિયા છે. વોશિંગ એરિયાની સાઇઝ પણ તમે જોઈ લો, અને ઉપર સિક્યુરિટી પર્પઝથી આખું પેક કરેલું છે, જેથી કરીને તમને પ્રિવસી અથવા તો સિક્યુરિટીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. નીચે તમને અહીંયા સીડી નીચે અલગથી બીજું સ્ટોરેજ આપેલું છે. આ પહેલો બેડરૂમ છે. મંદિરનું સેટઅપ નહીં આવે, બાકી અંદર આમાં અટેચ વોશરૂમ છે, વિન્ડો આપેલી છે. અને ત્યાંથી ઉપર જઈએ, આ સોફા ને એ બધું એઝ ઇટ ઇઝ રહેશે. સામે ટીવી યુનિટ છે ને એ પણ તમારું એમ જ રહેશે, ટીવી નહીં આવે. અને ફર્સ્ટ ફ્લોર ઉપર તમે જ્યારે આવો એટલે બંને સાઈડ બીજા એક એક રૂમ આવેલા છે. આ પહેલો બેડરૂમ, એમાં કોમ્પ્યુટરનું સેટઅપ નહીં આવે, બાકી તમારો આખો વોર્ડરોબ છે, ઉપર લોફ્ટ છે, તમને અપ્રોક્સ 9.5-10 ફૂટની હાઇટ રહે છે. ડબલ બેડનો બેડ, અંદર અટેચ વોશરૂમ, એક સાઈડ વિન્ડો. અને એ તમારો ત્રીજો બેડરૂમ, એમાં પણ તમને ત્યાં તમારો વોર્ડરોબ છે, અહીંયા તમારી વિન્ડો, સામે ડ્રેસિંગ યુનિટ આપેલું છે. અને એક સાઈડ તમને આમાં અટેચ વોશરૂમ આવી જાય છે, અને આ સાઈડ તમારી સ્ટેન્ડિંગ બાલ્કની આવી જાય છે. અને ટોપ ફ્લોર ઉપર તમને બંને સાઈડ આમાં ટેરેસ આવી જાય છે. અને આ જે છે ને એ આખું અલગથી સ્ટોર માટે, તમારી પાસે એક્સ્ટ્રા કંઈ સામાન હોય તેના માટે સ્ટોરેજ બનાવેલું છે. મારું નામ છે યશ રોકડિયા. ઓલ ધ ડિટેલ્સ ઓફ ધીસ પ્રોપર્ટી આર ઇન ડિસ્ક્રિપ્શન સેક્શન બિલો. અને આ જે બંગલો છે એ તમને મળવાનો છે 75 લાખ રૂપિયામાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.